કદાચ તમે ઉઠ્યા હશો ને એક સરસ સમાચાર તમને લાગ્યા હશે. આ સરસ સમાચાર છે એ હતા કે શિક્ષણ સંગાથી યોજના. કદાચ તમે દરેક ગુજરાત સમાચાર હોય, દિવ્ય ભાસ્કર હોય, તમે દરેક ન્યૂઝપેપરની અંદર કંઈક આ મુજબના એક સમાચાર છે સાંભળ્યા છે. ખાસ પીટીસી કરેલા, બીએડ કરેલા અને જે પ્રાથમિક અને માધ્યમિકની અંદર જોબ લેવા માગે છે, એમને એમ થયું હશે કે હાશ કંઈક છે અમારી માટે વેલ એન્ડ ગુડ આવ્યું છે. તો આ બધાને જણાવી દઈએ કે જે પણ માહિતી તમે આજે વાંચી છે એને તરફેણમાં આ વિડીયો બનાવેલો છે, તો એન્ડ સુધી ચોક્કસથી જોજો. જાહેરાત છે એની હું કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતી નથી, કારણ કે આઈ થિંક જ્ઞાન સહાયક યોજના જ્યારે અમલમાં હોય ત્યારે શિક્ષણ સંગાથી યોજના છે એ અમલી બની શકે નહીં. ખ્યાલ આવે છે મારો? તમારું ધ્યાન માત્ર દોરું છું. કદાચ આપને એવું લાગતું હોય કે હા તમે જોબ છે આને અંતર્ગત મેળવી શકો છો, કારણ કે મેં ઘણા બધા પ્રિન્સિપાલ જોડે બી વાત કરી છે અને એના આનુષંગિક ચર્ચાનો નિર્ણય આવશે તો સેકન્ડ વિડીયો ચોક્કસથી બનાવીશ. એટલે માત્ર હું અત્યારે એટલું જણાવવા માગું છું કે હાલ તમે જે આ યોજના આવેલી છે એની અંદર એપ્લાય કરતાં પહેલાં થોડો સમય છે પોતાની રાહ ચોક્કસપણે જોઈ લેજો, કારણ કે કદાચ બની શકે એવું કે માત્ર ને માત્ર આ જે યોજના છે એની પુષ્ટિ મળે કે આવી કોઈ યોજના છે અને એ અમલમાં આવશે તો જ તમે ફોર્મ ભરજો, કારણ કે એની માટેનું નોટિફિકેશન તો વેબસાઇટ ઉપર અવેલેબલ છે એમની, જે વેબસાઇટ જણાવેલી છે જાહેરાતની અંદર અને એ નોટિફિકેશનની અંદર સ્પષ્ટપણે તમામ ઉમેદવારો માટે 500 રૂપિયા એપ્લિકેશન ફી રાખવામાં આવેલી છે. પછી એ ભાષાના શિક્ષક હોય, પ્રાથમિક વિભાગ હોય કે માધ્યમિક વિભાગ હોય, ત્યારે જરૂરથી મને પ્રશ્ન થયો કે આપણે અધર જ્યારે ગવર્મેન્ટ કોઈ પણ યોજના લોન્ચ કરે છે તો 500 રૂપિયાની ફી અલગ અલગ કેટેગરીવાળા માટે અલગ અલગ હોય છે. જો મારા મુદ્દાઓ હું તમારા ધ્યાને મૂકું છું કે શા માટે તમારે હાલ એપ્લાય કરવાનું નથી. હા, શૈક્ષણિક ક્વોલિફિકેશન છે એ સિમિલર હોય છે, પરંતુ ગવર્મેન્ટ જે ટ્રસ્ટ આધારિત શાળાઓ છે, હું સ્પષ્ટ કહું છું, જે શાળાઓ છે ટ્રસ્ટ આધારિત છે. પ્રાથમિકની અંદર તો બહુ ઓછી ગ્રાન્ટેડ શાળાઓ છે, જેને આપણે ગ્રાન્ટેડ કહીએ છીએ, કે જ્યાં સહિયારો પ્રયાસ હોય છે સંચાલક મંડળનો અને રાજ્ય સરકારનો. તો આવી જે સંચાલક મંડળની જે જાહેરાતો છે એની અંદર સરકાર દ્વારા જ જે જાહેરાતો છે એને બહાર પાડવામાં આવે છે. કોઈ ટ્રસ્ટ એની જાહેરાત રજૂ કરતું નથી. બરાબર છે? આ સ્પેસિફિક મુદ્દો છે. તમને શું લાગે છે મને કમેન્ટ કરીને પહેલાં તો કહી દેવાનું છે ફટાફટ. બરાબર છે? હવે જુઓ, તમને કદાચ બની શકશે કે અહીંયા હું બાજુમાં મારા જે તમને સમજાવું છું એની બાજુમાં બની શકે તો એ જ જાહેરાતનો તમને સ્ક્રીનશોટ્સ અવેલેબલ કરાવી દઈશ અને કેટલાક જે મુદ્દાઓ મેં કીધેલા છે એ સ્પષ્ટ રાખજો. હાલ એપ્લાય ન કરશો ઉતાવળમાં કે હાય ભરતી આવી ગઈ પછી સર્વર હેંગ થઈ જાય હું એપ્લાય કરી દઉં. પણ જ્ઞાન સહાયક યોજના જે અમલમાં હોય તો ચોક્કસ પ્રશ્ન એ થઈ શકે કે આવી કોઈ યોજના નવી ડિક્લેરેશન થાય તો કોઈ પણ ગવર્મેન્ટ જે તે શાળાઓ પાસે માહિતી માગે છે, એ માહિતીઓ છે એને અમલી બનાવવામાં આવે છે અને પછી એક એક્સેલ શીટ તૈયાર કરીને પછી જોબ રિક્વાયરમેન્ટ માટે જે સમિતિ બને છે અને એ સમિતિ દ્વારા કોઈ નિર્ણય છે લેવામાં આવે છે. ચોક્કસ તમે એની વેબસાઇટ ઉપર જશો એટલે તમને કેટલીક બાબતો છે જાણવા મળશે. એક તો એમને ઠરાવ મૂકેલો છે, ઘટની જગ્યા વિશેની માહિતી મૂકેલી છે, જે તમને અહીંયા હું પ્રોવાઈડ કરાવીશ હમણાં, તમને અહીંયા શો પણ થતું હશે મારી જોડે. તો આ બધી જ બાબતોને જો તમે ધ્યાને રાખો છો તમને ચોક્કસ એ પ્રશ્ન થશે કે ભાઈ આ જાહેરાત છે યોગ્ય છે ને મારે એમાં એપ્લાય કરવું જ જોઈએ. તો પ્લીઝ બી વેઇટ, હજી કોઈ નિર્ણય નહીં લેતા, કારણ કે 99.99% જે સાચી માહિતી હશે એ જ તમારી સુધી છે એ પહોંચાડીશ. ઓકે? તો વિડીયોને જોવા બદલ ખૂબ ખૂબ આભાર. અને જે મેં કારણો કીધેલા છે કે શા માટે ન ભરવું જોઈએ હાલ ફોર્મ, તો કે થોડોક સમય ખમી જાઓ, ખરાઈ કરી લઈએ જાહેરાત સાચી છે ખોટી છે પછી એપ્લાય કરજો, નકર 500 ડૂબી જશે અને કોઈ બ્લેમ કરી શકશો નહીં. આ સ્પષ્ટ સૂચના છે મારી તરફથી તમને. જ્ઞાન સહાયક યોજના હાલ અમલમાં છે, માટે આવી કોઈ યોજના બીજી અમલમાં આવી શકે નહીં. આવું એક તાર્કિક રીઝન મગજમાં રાખજો. થેન્ક યુ સો મચ. વિડીયો ગમ્યો હોય તમારા મિત્રો સુધી અચૂકથી શેર કરજો, જેથી એમને પણ હાલ વેઇટિંગ મળી છે, કારણ કે આજ તો 11 તારીખ છે, 11/6 લગી ફોર્મ ભરાવાના છે એવું વેબસાઇટની અંદર ક્લિયર લખેલું છે. એટલે 1 મહિનાની અંદર આપ કોઈ પણ રીતે છે એની ખરાઈ તપાસ થઈ જાય. ઉપરના ધોરણે પણ આ માહિતી મોકલવામાં આવી છે.
પુષ્ટિ માટે. તો ચોક્કસથી એ પુષ્ટિનું કઈ માહિતી મને આવશે એટલે ચોક્કસથી નેક્સ્ટ વિડીયો સાથે તમને જરૂરથી મળીશ. અને બીજી કોઈ માહિતી માટે જોડાયેલા રહેજો મારી સાથે, જ્ઞાનઝલક સાથે. અને અવારનવાર છે તમને શિક્ષક ભરતીઓ વિશે માહિતી આપું જ છું, પ્રાઇવેટની પણ મૂકતી હોઉં છું જાહેરાત. ત્યારે ચોક્કસથી જે સાચું છે એ તમારા સુધી પહોંચાડજો. તો વિશ્વાસ રાખજો, અને વિશ્વાસ જો હોય તો એક લાઈક જરૂરથી કરજો. થેન્ક યુ.